હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5 તારીખે જે એકમ કસોટી લેવાની છે એ એકમ કસોટી આધારિત આપણે પ્રશ્નો બેંકનું સોલ્યુશન કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ધોરણ 7 છે. વિષય કયો છે? આપણી પાસે ગુજરાતી છે. તો વિષય ગુજરાતી જે છે એની આપણે એકમ કસોટીના પ્રશ્ન બેંકની ચર્ચા કરવાના છે. સૌથી પહેલા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે. પ્રશ્ન 1, આપેલા જાહેરાતના આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. કેટલા ગુણનો છે વિદ્યાર્થી મિત્રો? તો ચર્ચા કરીએ તો 5 ગુણનો પ્રશ્ન છે. સૌથી પહેલા આપણી પાસે અહીંયા આગળ કાર્ડ બોક્સ આપ્યું છે. આ જાહેરાત આધારિત આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 2.5 દાયકાથી આપની સેવામાં અવિરત કાર્યરત છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે બીજા નંબરનો પ્રશ્ન છે. પ્રશ્ન 2, મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં દર અમાસે બંધ રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, મેઘધનુષ્ય ડેરી એમોનિયમ કોમ્પ્લેક્સ નવા નરોડા અમદાવાદમાં આવેલી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે, ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ધાર્મિક પ્રસંગે વિશેષ વળતર આપવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરનો પ્રશ્ન છે, હોમ ડિલિવરી નિઃશુલ્ક ક્યારે રહેશે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, શુભ પ્રસંગ એડવાન્સ બુકિંગ કરાવવા પર હોમ ડિલિવરીની નિઃશુલ્ક સેવા રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ગમે તે 5 ગુણના પ્રશ્નો રહેશે. સૌથી પહેલા અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નો એટલે કે શબ્દો આપ્યા છે. આ શબ્દો આપણે યોગ્ય પસંદ એટલે કે અહીંયા ખાલી જગ્યામાં આપણે વિદ્યાર્થી મિત્રો પૂરવાનું છે. પહેલો જ પ્રશ્ન છે, પેલું આખું પુસ્તકાલય નાશ પામે તો પણ આટલાથી આપનું ખાલી જગ્યા બચી જાય. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો શું આવે છે? વિદ્યાધન. શું જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાધન આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, પરીક્ષામાં ખાલી જગ્યા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ઓછા ટકા આવવાથી. શું વિદ્યાર્થી મિત્રો? ઓછા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યાના કુટુંબના ટોળે ટોળા દરિયા પાર ગયેલા પોતાના પરિવારજનોની રાહ જોતા હતા. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, માછીમારો. ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? માછીમાર ના કુટુંબો ટોળે ટોળા દરિયા પાર ગયેલા પોતાના પરિવારજનોની રાહ જોતા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે, ભાભી નાગપંચમીના ખાલી જગ્યામાં બાજરીનો રોટલો એકવાર ખાશે. તો એકટાણા, ભાભી નાગપંચમીના એકટાણામાં બાજરીનો રોટલો એકવાર ખાશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરમાં પ્રશ્નો છે, તન મન ધનથી જ જનગણ બસ જવું એ જ ખાલી જગ્યા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નિર્ધાર. છઠ્ઠો પ્રશ્ન છે, બોડી ગાય ખાલી જગ્યા પ્રજાતિની સફેદ રંગની ગાય હતી. તો કાઠિયાવાડી. કયો આવે છે વિદ્યાર્થી મિત્રો? કાઠિયાવાડી. સાતમો પ્રશ્ન છે, ઘરમાં બધી વસ્તુઓ અવ્યવસ્થિત પડી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 બ, ઉદાહરણ પ્રમાણે 2 શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. 5 ગુણના પ્રશ્નો છે. ઉદાહરણ છે, ઉદાહરણ જીવનનું ઉદાહરણ તો કે જીવન અને મરણ. શું કે છે વિદ્યાર્થી મિત્રો? જીવન અને મરણ.
તો જીવન અને મરણ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ચર્ચા કરી છે. વાક્ય છે, મરણ પહેલા દરેકના સારા જીવનની અપેક્ષા હોય છે. તો આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો સૌથી પહેલા છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો સફળ, તો એનો વિરોધાર્થી છે વિદ્યાર્થી મિત્રો નિષ્ફળ. તો વાક્યમાં પ્રયોગ કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો જીવનની ઘટમાળામાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ થવાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 2, આદર અનાદર. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જીવનમાં આદર મળે કે અનાદર મળે આપણે તો બસ ચાલ્યા કરવું છે. ત્રીજો નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, લાભ અને ગેરલાભ. શું કે છે? લાભ અને ગેરલાભ. તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કોઈની સાથે દગો કરવામાં આપણને લાભ જણાય પણ અંતે તેનાથી ગેરલાભ થાય છે. ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ. તો જવાબ છે એની નિવૃત્તિ. સતત પ્રવૃત્તિ રહી કામ કરનારને નિવૃત્તિ રહેવું ગમતું નથી. પાંચમા નંબરનો પ્રશ્ન છે માન. તો કે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અપમાન. શું છે? માન તો અપમાન. તો વાક્યમાં પ્રયોગ કરીએ, સજ્જનો માન અપમાનની પરવા કર્યા વિના સત્યને માર્ગ ચાલે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. ગમે તે 5 માર્કના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણી પાસે છે પ્રશ્ન નંબર 1, જીવતરમાં રામે કઈ ટેક પાડી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જીવતરમાં રામે એક પત્ની વ્રતની ટેવ પાડી હતી. બીજો પ્રશ્ન છે, ડોક્ટર પોતાની જાતને શો ઠપકો આપવા લાગ્યો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યો તે માણસ ઓળખવામાં કેવો ખાધી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, કવિ ઊભા રહેવાથી શું થશે એમ કહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કવિ ઊભા રહેવાથી મૃત્યુ થશે એમ કહે છે. ચોથો પ્રશ્ન છે, સૌથી નાની સાપની લંબાઈ કેટલી હોય છે? તો સૌથી નાની સાપની લંબાઈ 12 થી 13 સેન્ટીમીટર હોય છે. પાંચમા નંબરનો પ્રશ્ન, છોકરાઓ હોડી કેમ તૈયાર કરી હશે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, છોકરાઓ તેના બાપ દાદાના ધંધાને ટકાવવાને આગળ વધારવાને ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, વાલમના સ્વાગત માટે શું કરવામાં આવશે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વાલમના સ્વાગત માટે શેરડીના વળવીને સજ્જ કરવામાં આવશે તથા આંગણીએ ફૂલો પાથરવામાં આવશે. સાતમો પ્રશ્ન છે, વિવાનને કઈ બીમારી હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, વિવાનને તાવ આવતો હતો અને તેને પેટમાં દુખતું હતું. આઠમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આનંદથી સાથી અડધા રસ્તા સુધી કશું બોલી ના શક્યા? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આનંદથી અંદરના ભૂગર્ભમાં વિદ્યાપીઠના ધન ભંડારને જોઈને એવા મંત્રમુગ્ધ થઈ ગયા કે તે અડધા રસ્તા સુધી કશું બોલી શક્યા નહીં. ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. ગમે તે 4. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને 8 પ્રશ્નો આપ્યા છે. પહેલો છે નિરંતર, તો જમ્પ અને ફુરસદ. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, અનાજ, ધાન્ય અને અન્ન. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, નીર, ઝાડ અને પાણી. ચોથા નંબરનો પ્રશ્ન છે બીક, ભય, દહેશત. પાંચમા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, મજા, આનંદ અને લહેર. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે વેગ, ઝડપ અને ગતિ. સાતમા નંબરનો પ્રશ્ન છે માર્ગ, રસ્તો અને પંથ. અને આઠમા નંબરનો પ્રશ્ન છે, તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સજા, તો શિક્ષા અને દંડ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું પ્રશ્ન નંબર 4ના સોલ્યુશન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 5. નીચેના ફકરામાં રેખાંકિત પદોનો યોગ્ય સર્વનામ મૂકી ફકરો સુંદર અક્ષરે ફરીથી
લખો. તો આપણી પાસે જવાબ છે વિદ્યાર્થી મિત્રો, રાધા બહુ ડાહી દીકરી. રાધા સમયસર બધું કામ કરે. રાધાના પપ્પા રજામાં રાધાને ફરવા લઈ જાય છે. એક દિવસ રાધાએ કહ્યું, પપ્પા હું અને ભોલુભાઈ મેળામાં જઈએ? તેમને હા પાડી અને ભોલુ તથા રાધાને પૈસા આપ્યા. ભોલુ અને રાધા ખુશ થઈ ગયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ફકરો આપ્યો છે, એના સર્વનામો તમારે લખવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે, રાધા બહુ ડાહી દીકરી, તે સમયસર બધું કામ કરે. તેના પપ્પા રજામાં તેને ફરવા લઈ જાય. એક દિવસ તેને કહ્યું કે પપ્પા હું ભોલુભાઈ મેળામાં જઈએ? તેમને હા પાડી અને તેઓ પૈસા આપ્યા અને તે ખુશ થઈ ગયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે, તો આ હતા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન 5નું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો, જે આપણે ધોરણ 7 કયું છે વિદ્યાર્થી મિત્રો? ધોરણ 7 વિષય ગુજરાતી એકમ કસોટી આધારિત આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોયું. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.